स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય પર્યાવરણ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે પરિચય લીધો કે ધંધાકીય પર્યાવરણ બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે શું. તે પછીના અલગ અલગ સોપાનોમાં આપણે જોઈએ કે આ બધા પર્યાવરણીય ઘટકો અથવા તો પાસાઓનો પરિચય લઈએ. આજે સૌથી પહેલાં જોઈએ મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ, બૃહદ આર્થિક પર્યાવરણ કે જે વ્યવસાયિક નિર્ણયીકરણની પ્રક્રિયાને અસર કરે છે. બિઝનેસ રિલેટેડ કોઈ પણ ડિસિઝન લેવાના હોય એને અસર કરતું બૃહદ મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ફરીથી આપણે થોડુંક રીકોલ કરીએ આપણી મેમરી કે બૃહદ એટલે જે કંપની અથવા પેઢી અથવા તો ઉદ્યોગના સંપૂર્ણ રીતે નિયંત્રણની બહાર છે. એમાં કોઈ પણ પેઢી કે ઉદ્યોગ પોતાનું નિયંત્રણ મૂકી શકતી નથી અને પોતાની ઈચ્છા પ્રમાણે તેમાં ફેરફાર કરી શકે નહીં. મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ આ હવે પછીના અલગ અલગ તબક્કાઓનો આપણો અભ્યાસક્રમ રહેશે. તો આપણે આજે આમાં શું જોવાના છીએ એક ઓવરવ્યૂ લઈએ. આપણે સૌથી પહેલાં તો ડિટેલ સ્ટડી ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ, આર્થિક પદ્ધતિઓનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણા અભ્યાસક્રમમાં કેપિટલિઝમ, સોશિયલિઝમ એન્ડ મિક્સ્ડ ઇકોનોમી એ 3 આર્થિક પદ્ધતિઓનો પરિચય લેવાનો છે. પછી છે નેશનલ ઇન્કમ કોન્સેપ્ટ એન્ડ મેથડ્સ ઓફ કેલ્ક્યુલેશન, રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે કરવી અને રાષ્ટ્રીય આવક એટલે શું. પછીનો મુદ્દો આવે છે ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા, હિસ્ટ્રી, ફીચર્સ, ઓબ્જેક્ટિવ્સ એન્ડ સ્ટ્રક્ચર. ભારતમાં તો અત્યારે આયોજન, પંચવર્ષીય યોજનાઓનો આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે, પણ એ પરિવર્તન જે આવ્યું એના માટે સંદર્ભ માટે પણ આપણે ભારતનું પ્લાનિંગ આયોજન જોવાનું છે, જેમાં એનો ઇતિહાસ, એના લક્ષણો, એના હેતુઓ, આયોજન શા માટે કરીએ છીએ એટલે હેતુઓ અને એનું માળખું સમજશું. પછીનો છે પ્રેઝન્ટ 5 યર પ્લાન ઇન ઇન્ડિયા. અત્યારે વાસ્તવમાં 5 યર પ્લાન્સ, પંચવર્ષીય યોજનાઓની શું સ્થિતિ છે એનો આપણે પરિચય લેશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ છીએ ઇકોનોમિક સિસ્ટમ્સ. ઇકોનોમિક સિસ્ટમ્સ વિશે આજનો આપણો આ ખંડ રહેશે, જેમાં આર્થિક પદ્ધતિ એટલે શું, વોટ ઇઝ ઇકોનોમિક સિસ્ટમ. બીજો આવશે મુદ્દો ફંક્શન્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ, ફીચર્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ એન્ડ ટાઈપ્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ. સૌથી પહેલાં આપણે સમજીએ કે આર્થિક પદ્ધતિ એટલે શું. આર્થિક પદ્ધતિ એ એવી પદ્ધતિ છે જે અર્થતંત્ર, અર્થશાસ્ત્ર અને આર્થિક મુદ્દાઓ સાથે સંબંધિત છે, કારણ કે એમાં પહેલો શબ્દ આવે છે આર્થિક. પદ્ધતિ એટલે વ્યવસ્થિત નિયમો અને સંજ્ઞાઓ કહીએ અથવા તો રીતોનો સમૂહ કહીએ એવી પદ્ધતિ. બહુ જ બ્રોડ એનો મિનિંગ આપણે સમજીએ તો આર્થિક પદ્ધતિ એક નિયમો અને રીતોનો સમૂહ છે જે આર્થિક સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થાય છે. આર્થિક સમસ્યાઓ કઈ? મૂળભૂત આર્થિક સમસ્યાઓ જે દરેક જગ્યાએ, દરેક અર્થતંત્રમાં હોય જ છે, દરેક સમાજમાં હોય છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કઈ જગ્યાએ ઉત્પાદન કરવું, વસ્તુની કઈ કિંમત રાખવી અને કોના માટે ઉત્પાદન કરવું. આ બધા જે મૂળભૂત આર્થિક પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન, ઉપાય અથવા તો જવાબો શોધવામાં જે ખાસ રીતો, જે ખાસ પદ્ધતિઓ અપનાવાય છે એને કહેવાય છે આર્થિક પદ્ધતિ. આર્થિક પદ્ધતિ એકથી વધારે છે, ઇકોનોમિક સિસ્ટમ્સ, આર્થિક પદ્ધતિઓ. હવે આ અલગ અલગ આર્થિક પદ્ધતિઓ શા માટે છે એ પણ આપણે સમજવાનો મુદ્દો છે.
આગળ ઉપર એના માટે પણ જોઈએ. તો આર્થિક પદ્ધતિ એટલે આ આર્થિક પ્રશ્નોના જવાબો શોધવાની રીત રસમોનો સમૂહ, અ સેટ ઓફ રૂલ્સ. વધારે ઊંડાણથી જોઈએ તો આ બધા પ્રશ્નો એક જ રીતે ઉકેલ નથી લાવતા, બધી એની રીતો અલગ અલગ હોય છે. તો વધારે સમજી શકાય એના માટે થોડુંક સ્પષ્ટ કરીએ કે ઉત્પાદનના સાધનોની માલિકીના આધારે, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિની પણ હોઈ શકે છે, કોઈ ઓથોરિટી, કોઈ સત્તાની પણ હોઈ શકે છે. તો ઉત્પાદનની સાધનોની માલિકી જેની હોય તેની દ્રષ્ટિએ, તેના સંજોગોના આધારે એ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, કઈ કિંમતે વેચવું, એ બધા ડિસિઝન્સ લેવાતા હોય છે. જો સમાજ અથવા એક ઓથોરિટી હોય એને સમગ્ર સમાજના ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાના હોય તો અલગ પ્રકારની આર્થિક પદ્ધતિ બનશે. ધારો કે કોઈ વ્યક્તિની હોય આ માલિકી ઉત્પાદન સાધનોની, જમીન હોય કે મારી પાસે મારો સમય હોય એની માલિકી હોય, તો આ મારી પાસે ઉત્પાદનના જે સાધનો છે એ મારી વ્યક્તિગત માલિકીના હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિગત માલિકીના હોય, તો એનો ઉત્પાદન અંગેના આર્થિક નિર્ણયો લેવાની રીતો અલગ હશે. એટલે ઉત્પાદન સાધનોની માલિકીના આધારે ઉત્પાદનના સંબંધો, ઉત્પાદકો, ઉત્પાદન કરનારાઓ, ઉત્પાદન કરાવનારાઓ, ઉત્પાદનના સાધનો, આ બધાના જે પરસ્પરના સંબંધો હોય છે એ સંબંધોના માળખામાં રહીને આર્થિક પ્રશ્નોના જે જવાબો શોધવાની રીતોનો અને પદ્ધતિઓનો સમૂહ છે તે આર્થિક પદ્ધતિ એમ કહી શકાય. આગળ જોઈએ તો આર્થિક પદ્ધતિ એટલે શું, એની વ્યાખ્યા, આપણે આર્થિક પદ્ધતિની વ્યાખ્યા અહીંયા જોવાની છે કે ઇકોનોમિક સિસ્ટમ ઇઝ અ સેટ ઓફ વેઝ અથવા તો મેથડ્સ એન્ડ ટેકનિક્સ ટુ ફાઇન્ડ આઉટ સોલ્યુશન્સ ઓફ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ. આર્થિક સમસ્યાઓના ઉપાયો શોધવા માટેની પદ્ધતિઓનો સમૂહ છે, એક ગણ છે, સેટ ઓફ રૂલ્સ અથવા તો વેઝ. આગળ જોઈએ તો ફંક્શન્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ. આર્થિક પદ્ધતિ એકચ્યુઅલી કરે શું છે, એનું કાર્ય શું છે? તો આર્થિક પદ્ધતિના જે કાર્યો છે એને આ રીતે આપણે વિભાજિત કરી શકીએ. ટુ સેટ પ્રાયોરિટીઝ ઓફ વોન્ટ્સ. સૌથી મુખ્ય આર્થિક સમસ્યા કહી શકાય અથવા તો એકમાત્ર મૂળભૂત સમસ્યા કહી શકાય જેમાંથી અલગ અલગ સમસ્યાઓ ઉદ્ભવી છે, એમાં સૌથી પહેલો ઉપાય આપણે શોધવાનો છે કે આપણી જે જરૂરિયાતો છે એનો અગ્રતાક્રમ નક્કી કરવો. સેટ પ્રાયોરિટીઝ ઓફ વોન્ટ્સ. મનુષ્ય એક હોય કે આખો સમાજ હોય, આપણી અનંત જરૂરિયાતો છે. સામે પ્રશ્ન એના કારણે ઊભો થાય છે કે આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને આ સાધનો બધાને જોઈએ છે, બધી જરૂરિયાતો સંતોષવામાં આ સાધનોનો ઉપયોગ થઈ શકે છે. તો પહેલાં કઈ જરૂરિયાત સંતોષવી? સૌથી પહેલાં તો કોઈ પણ આર્થિક પદ્ધતિ એ કામ કરશે. સમાજવાદી આર્થિક પદ્ધતિ હશે તો સમાજની જરૂરિયાતોને અગ્રતાક્રમ આપશે. ખાનગી માલિકીવાળો મૂડીવાદ હશે તો ખાનગી અથવા તો વ્યક્તિગત જરૂરિયાતોને મહત્ત્વ આપશે. બીજું ફંક્શન જે છે આર્થિક પદ્ધતિનું એ બને છે ટુ અલોકેટ રિસોર્સિસ બિટવીન વોન્ટ્સ. જેમ આપણી જરૂરિયાતો અલગ છે, એની સામે સંતોષવાના સાધનો ઓછા અથવા તો મર્યાદિત છે, એ સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે કોઈ એક સાધન અલગ અલગ ઘણી બધી જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમ હોય. દાખલા તરીકે જમીન છે, ખેતી માટે ઉપયોગ કરવો કે ત્યાં એક મોટી લેબોરેટરી બનાવવી જ્યાં પરમાણુ અને શસ્ત્રોનું ઉત્પાદન થાય, કે પછી ત્યાં કાપડનું કારખાનું સ્થાપવું, કે પછી ત્યાં એક સ્કૂલ અને કોઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવી, રહેણાંક માટે મકાનો બનાવવા. આમ જમીન છે એના ઘણા ઉપયોગો છે. આપણી તો બધી જરૂરિયાતો છે, આપણને અનાજ પણ જોઈએ, આપણને સ્કૂલ પણ જોઈએ, રમવા માટેનું મેદાન પણ જોઈએ, આપણને ફેક્ટરી પણ જોઈએ, આપણને પરમાણુ શસ્ત્રો પણ જોઈએ. હવે આ બધી જરૂરિયાતો માટે જમીન કોને ફાળવવી
એના માટેનો જવાબ શોધવાનું કામ છે એ કરે છે આર્થિક પદ્ધતિ. તો આપણી ઘણી બધી જરૂરિયાતો છે. આપણી પાસે ઉદાહરણ તરીકે 24 અવર્સ છે, એમાં એ 24 કલાકમાં આપણે ઘણા બધા કાર્યો કરવાના છે. તો કયા કામ માટે આપણો 1 કલાક ફાળવીએ, કયા કામ માટે બીજો કલાક ફાળવીએ, એ રીતે જે ડિસિઝન્સ લેવાય છે. તેવી રીતે ઉત્પાદનના સાધનો જે મર્યાદિત છે ઉપરાંત વૈકલ્પિક ઉપયોગોવાળા, એટલે ઘણી બધી જરૂરિયાતોમાં ઉપયોગમાં લઈ શકાય એવા છે. એના માટે એ સ્થિતિમાં ઉત્પાદનનું કોઈ સાધન કઈ જરૂરિયાત સંતોષવામાં ફાળવવું, એ નિર્ણય લેવાય છે આર્થિક પદ્ધતિના નિયમોથી. ત્રીજો જે મુદ્દો આવે છે એ છે ટુ ડિસ્ટ્રીબ્યુટ પ્રોડક્શન ઇન પીપલ અથવા તો અમોંગ્સ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. અહીંયા પીપલ પણ કહ્યું છે અને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન પણ કહ્યું છે કે જે પ્રજા છે, ઉત્પાદન થાય છે પ્રજા માટે થાય છે, પ્રજાને આપવાનું છે. અથવા તો બીજી રીતે કહીએ તો જે ઉત્પાદન કરે છે એ પણ પ્રજા જ છે. એક બાજુ એક શ્રમિક છે, ઉત્પાદનની ક્રિયામાં પોતાનું શ્રમ, પોતાનો ફાળો આપે છે, તો બજારમાંથી ખરીદી પણ શ્રમિક કરે છે. જમીન માલિક છે એ પોતાની જમીન ઉત્પાદનમાં લગાવે છે, તો એમાંથી જે ઉત્પાદન થાય એનો ઉપયોગ કરનાર પણ એ છે. તો ઉત્પાદનના જેટલા સાધનો છે એની વચ્ચે દરેકે ઉત્પાદનની પ્રક્રિયામાં ફાળો આપ્યો છે. ઉત્પાદન થઈ ગયું છે, હવે કોને કેટલું ઉત્પાદન મળે. ઉદાહરણ તરીકે એક ધારો કે કાપડનું પ્રોડક્શન કરવાનું છે, તો એમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડેલું કપાસ છે એનો ફાળો આપ્યો છે. એક વ્યક્તિ છે જેણે પોતાની જમીન આપી છે કે જેના ઉપર કાપડ બનાવવાની ફેક્ટરી છે. ત્રીજી વ્યક્તિ એવી છે કે જેણે કાપડ બનાવવામાં પોતાનો શ્રમ આપ્યો છે. ચોથી વ્યક્તિ એવી છે કે જેણે પોતાની મૂડીનું રોકાણ કર્યું છે. આ બધાનો કાપડ બનાવવામાં ફાળો છે. હવે કાપડ બની ગયું, તો એ કાપડ બન્યા પછી ખેડૂતને કેટલો ભાગ આપવો, જેણે કાપડનું ઉત્પાદન કર્યું છે શ્રમિકને કેટલો ભાગ આપવો, જેણે પોતાની મૂડી આપી છે, નાણું આપ્યું છે, એને કેટલો ભાગ આપવો. તો આ રીતે ઉત્પાદનના બધા સાધનો જેણે મળીને ઉત્પાદન કર્યું છે. કોઈ એક સાધનથી ઉત્પાદન ન થાય. ધારો કે શ્રમિક એકલો છે પણ એનાથી કાપડનું ઉત્પાદન નહીં થઈ શકે જો કપાસ નહીં મળે, જો મશીનરી નહીં મળે. આ બધી રીતે ઉત્પાદનના સાધનો ભેગા મળીને કામ કરે છે. એ બધા વચ્ચે ઉત્પાદનને વેચવાનું છે, વહેંચવાનું છે. તો આ કોને કેટલું આપવું એ નક્કી કરે છે ઉત્પાદનની અથવા તો આર્થિક પદ્ધતિ. સમાજવાદ આ નિર્ણય એક રીતે લેશે, મૂડીવાદ બીજી રીતે લેશે, અને આપણા અભ્યાસક્રમનો જે ત્રીજી પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર, એમાં ત્રીજી રીતે આ સમસ્યાનો જવાબ શોધવામાં આવશે. તેવી જ રીતે કાપડનું ઉત્પાદન થઈ ગયું છે, તો હવે બજારમાં એને વેચવાનું છે. કોને કેટલું કાપડ આપવું? આમ તો બધાની જરૂરિયાત એક સરખી હોય, એ રીતે આપવું કે જે લોકો વધારે પૈસા આપે એને વધારે કાપડ આપવું. તો અલગ અલગ ઉત્પાદન પદ્ધતિઓ આ રીતે નિર્ણય અલગ અલગ રીતે લેશે. સમાજવાદી પદ્ધતિ હશે એમાં એ રીતે નિર્ણય લેવાશે કે દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુ મળે. મૂડીવાદી પદ્ધતિ હશે એમાં એવી રીતે નિર્ણય લેવાશે કે જે વ્યક્તિ વધારે પૈસા ચૂકવશે એને કાપડ વધારે મળશે. હવે આમાં શું સારું છે, શું ખરાબ છે, એની ચર્ચાનું અત્યારે કંઈ અહીંયા સ્થાન નથી. આગળ ઉપર આપણે જોઈએ, જ્યારે આપણે આગળ અલગ અલગ આર્થિક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ ત્યારે આ શું સારું છે, શું ખરાબ છે, એ સ્થિતિમાં કદાચ આપણે વિચારવાનું હોય. અત્યારે આપણે માત્ર પરિચય લઈએ છીએ કે આર્થિક પદ્ધતિ શું કરે છે. પછીનો મુદ્દો આવે છે ટુ ડિસાઇડ પ્રોડક્શન ટેકનિક. ઉત્પાદનની પદ્ધતિ કઈ અપનાવવી. ઉત્પાદનની શ્રમ પ્રધાન પદ્ધતિ હોઈ શકે છે, ઉત્પાદનની મૂડી પ્રધાન પદ્ધતિ પણ હોઈ શકે છે. કઈ રીતે ઉત્પાદન કરવું? હવે સ્વાભાવિક છે કે જેની પાસે શ્રમિકો વધારે હોય એ લોકોએ શ્રમ પ્રધાન પદ્ધતિ અપનાવવી, એવો સામાન્ય આર્થિક નિયમ છે. જે લોકો પાસે મૂડીનું પ્રમાણ વધારે હોય એ લોકો યાંત્રિક ઉત્પાદન પદ્ધતિ અપનાવવી. તેમ છતાં આ ડિસિઝન લેવાનો હોય છે, કારણ કે ઉત્પાદન બંને રીતે થઈ શકે. ઓછા શ્રમિકો અને વધારે મશીનરી,
અથવા તો ઓછા મશીનો અને વધારે શ્રમિકો. આપણે કાપડનું જ ઉદાહરણ આગળ વધારીએ તો કાપડનું ઉત્પાદન કરવું હોય તો હાથશાળથી વધારે શ્રમિકોને રોકીને કરી શકાય. તો બીજી રીતે જોઈએ તો ઓછા શ્રમિકો અને પાવર લૂમ્સ છે, ઇલેક્ટ્રિક મશીનરી છે, એનાથી ઉત્પાદન કરી શકાય. ખેતરમાં અનાજનું ઉત્પાદન કરવું હોય તો પણ ખેડૂતો હળથી ખેતર ખેડે એ પણ ડિસિઝન લઈ શકાય, અથવા તો ટ્રેક્ટરથી ખેતર ખેડાય એ પણ ડિસિઝન લઈ શકાય. હવે આ કયો ડિસિઝન લેવો એનું કામ કરે છે આર્થિક પદ્ધતિ, કે કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી, લેબર ઇન્ટેન્સિવ કે કેપિટલ ઇન્ટેન્સિવ, શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન. આગળનો મુદ્દો હવે આવે છે કે ટુ ક્રિએટ ડાયનેમિક એન્ડ ઓગમેન્ટિંગ ઇકોનોમી, ગતિશીલ અને વિકાસ માટે સક્ષમ અર્થતંત્રનું સર્જન કરવું. આર્થિક પદ્ધતિ આપણે જે પસંદ કરવાની છે કે કઈ આર્થિક પદ્ધતિ અપનાવીએ, કારણ કે અલગ અલગ આર્થિક પદ્ધતિ છે, કોઈ એક જ પદ્ધતિ નથી. તો આર્થિક પદ્ધતિનું મૂળ કામ છે કે અર્થતંત્રને વિકાસ માટે સક્ષમ બનાવવું અને ગતિશીલ બનાવવું. આજથી 50 વર્ષ પહેલાં, આજથી 200 વર્ષ પહેલાં જે આર્થિક સિચ્યુએશન હતી એ અત્યારે નથી. હવે એ સમયે જે મૂડીવાદી પદ્ધતિના આધારે નિર્ણયો લેવાતા એ આજે એ જ મૂડીવાદી રીતે ડિસિઝન નહીં લઈ શકાય. આજથી 200 વર્ષ પહેલાં રાજા કહીએ કે સરકાર કહીએ એનો જે હસ્તક્ષેપ અથવા તો આર્થિક નિર્ણયો લેવાની રીત હતી એ જ રીતથી આજના રાજા કે આજની સરકાર ડિસિઝન લઈ શકે નહીં. તો અહીંયા પરિવર્તનને અપનાવવાનું છે, ડાયનેમિક રહેવાનું છે, ગતિશીલ રહેવાનું છે અને વિકાસને માટે સક્ષમ બનવાનું છે. કોઈ પણ આર્થિક પદ્ધતિ જો અર્થતંત્રને વિકાસ માટે સક્ષમ બનાવી શકે નહીં તો એ આર્થિક પદ્ધતિ નિષ્ફળ ગણાય. એટલે આર્થિક પદ્ધતિનું ફંક્શન છે કે અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવું. આ આર્થિક પદ્ધતિના કાર્યો છે. હવે પછીનો જે આપણે મુદ્દો લઈએ છીએ ફીચર્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ, જેમાં આર્થિક પદ્ધતિના લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ છે ઇકોનોમિક સિસ્ટમ્સ આર હ્યુમન મેડ. આ કોઈ પ્રકૃતિ દત્ત ઈશ્વરે બનાવેલી કોઈ પરિસ્થિતિ નથી. એનો મતલબ છે કે મનુષ્ય દ્વારા આ જે નિર્માણ થાય છે એવી આર્થિક પદ્ધતિ છે. એનો મતલબ એ પણ છે કે આર્થિક પદ્ધતિ દરેક સમાજ તેની પોતાની જરૂરિયાતો પ્રમાણે બનાવી શકે છે. મૂડીવાદ આજથી 200 વર્ષ પહેલાં હતો એવો મૂડીવાદ આજે નથી. મૂડીવાદ છે પણ એમાં ફેરફાર છે. સમાજવાદમાં પણ પરિવર્તન થયું છે. એટલે સમાજ વ્યક્તિ પોતાની જરૂરિયાતો પ્રમાણે કોઈ પણ પદ્ધતિમાં ફેરફાર કરી શકે છે. આ જ સ્થિતિને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કોઈ એક દેશે ધારો કે 70, 75 કે 50 વર્ષ પહેલાં એક પ્રકારની પદ્ધતિ અપનાવી, તો શું હવે કાયમ માટે આ જ પદ્ધતિમાં રહેવાનું છે? એવું પણ નથી. જ્યારે કોઈ પણ દેશ કે રાષ્ટ્ર પોતાના સંજોગોમાં ફેરફાર થતા જુએ ત્યારે એ પ્રમાણે આર્થિક પદ્ધતિ બદલાવી શકે છે. ભારતનું ઉદાહરણ લઈએ. ભારતમાં જ્યારે સ્વતંત્રતા મળી એ સમયે સમાજવાદી સમાજ રચનાનું ધ્યેય હતું કે આપણો સમાજ ઇગ્લેટેરિયન એટલે કે સમાન બને, કોઈ વર્ગ વિગ્રહ ન હોય, ગરીબો અને અમીરો વચ્ચે બહુ ભેદ ન હોય, કોઈ પણ પાસે વધારે પડતી સંપત્તિ જમા ન થઈ જાય, કોઈ પણ પાસે વધારે પડતી જમીન ન હોય. એટલે જ તો ભારતમાં એવા કાયદાઓ છે કે જમીન ટોચ મર્યાદાનો કાયદો છે, કે દાખલા તરીકે ઇજારાનો નાબૂદી કરતો કાયદો છે. એક સમય એવો હતો કે અમુક લિમિટથી વધારે જમીન હોય તો એ આપણે સરકારમાં આપી દેવાની થતી, અથવા તો 100 કરોડથી અમુક કરોડથી વધારે સંપત્તિ હોય તો પણ એ પણ ઓથોરિટી જપ્ત કરી લે અથવા તો ન રાખી શકાય. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ તેની ક્ષમતા પ્રમાણે પોતાની સંપત્તિ જમીન રાખી શકે છે. આવું પરિવર્તન મતલબ કે મૂડીવાદી વ્યક્તિને પ્રધાનતા આપે, વ્યક્તિની કુશળતા પ્રમાણે સમાજવાદ તરફથી આપણે મૂડીવાદ તરફ અને મુક્ત અર્થતંત્ર તરફ ગતિ કરી.
એટલા માટે આપણે ફરીથી કહીએ કે આ આર્થિક પદ્ધતિનું આ લક્ષણ છે એ માનવ નિર્મિત છે, હ્યુમન મેડ, એટલે એમાં ફેરફાર કરી શકાય. કોઈ પણ દેશ પહેલાં જે પદ્ધતિ અપનાવે એ હજી બદલાવી શકે છે. સોવિયત રશિયા એ સમાજવાદી આર્થિક પદ્ધતિનું એક ઉદાહરણ ગણાય, પણ અત્યારે એમાં પણ ફેરફાર આવી ગયો છે. ચીન વગેરે સમાજવાદી દેશો જોઈએ તો USA, UK એ બધા જે પશ્ચિમના દેશો છે એ શુદ્ધ મૂડીવાદી દેશો ગણાય, પણ આપણે જોઈએ છીએ કે ત્યાં પણ સરકારનો આર્થિક બાબતોમાં હસ્તક્ષેપ છે. એટલે અત્યારે જે આર્થિક પદ્ધતિઓ છે એમાં ઘણા જ ફેરફારો થયા છે, ભવિષ્યમાં પણ થઈ શકે, કારણ કે માનવ નિર્મિત છે. પછીનો જે મુદ્દો છે ટુ સોલ્વ આઇડેન્ટિકલ પ્રોબ્લેમ્સ, એટલે કે આર્થિક પદ્ધતિઓ આઇડેન્ટિકલ એટલે કે એક સમાન પ્રશ્નોનું નિરાકરણ કરે છે, સોલ્વ કરે છે. એક સમાન એટલે કયા પ્રશ્નો? હવે દાખલા તરીકે પશ્ચિમના USA, UK જેવા દેશો હોય, શુદ્ધ સમાજવાદી રશિયા, ચીન જેવા દેશો હોય કે ભારત જેવા દેશો હોય, વિકાસશીલ દેશો હોય, પછાત દેશો હોય કે એકદમ સમૃદ્ધ અને વિકસિત દેશો હોય, અમુક સમસ્યાઓ એવી છે કે આ બધા જ પ્રકારના અર્થતંત્રમાં એક સમાન હોય છે. દાખલા તરીકે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, આ પ્રશ્ન તો બધા માટે હોય જ છે. દાખલા તરીકે કઈ વસ્તુનું ઉત્પાદન પહેલાં કરવું, સેટ પ્રાયોરિટીઝ પ્રમાણે ઉત્પાદન કરવાની સમસ્યા બધાને હોય છે. સાધનો ઓછા હોવાની સમસ્યા બધા દેશોનો હોય, ભલે એ દક્ષિણ આફ્રિકા જેવું કોઈ અથવા તો આફ્રિકા ખંડનો કોઈ પછાત દેશ હોય કે અતિ સમૃદ્ધ એવો ઉત્તર અમેરિકાનો કોઈ દેશ હોય. તો આ સમસ્યાઓ, અમુક સમસ્યા તો બધામાં રહેવાની છે કે વસ્તુની કિંમત કઈ રાખવી, વસ્તુનું વેચાણ કઈ રીતે કરવું. તો આ બધી સમસ્યાઓ જે એક સમાન છે, આઇડેન્ટિકલ છે, એ સમસ્યાઓનો ઉપાય આ પદ્ધતિ શોધે છે. સમાજવાદી પદ્ધતિ હોય, મૂડીવાદી હોય કે મિશ્ર તંત્ર, દરેક પાસે આ સમસ્યાઓને ઉકેલવાનું કામ છે અને એનું લક્ષણ છે. પછીનો મુદ્દો છે ફીચર, તો જોઈએ નેચર ઓફ ઇકોનોમિક સિસ્ટમ ઇઝ ચેન્જિંગ. આપણે હમણાં જ જોયું કે આર્થિક પદ્ધતિનું સ્વરૂપ બદલાતું હોય છે. મૂડીવાદ 500 વર્ષ પહેલાં, 400 વર્ષ પહેલાં જે મૂડીવાદ હતો એ આજે નથી. આવતા 50 વર્ષ પછી એમાં ફરીથી ફેરફારો આવી ગયા હશે, એટલે એનું સ્વરૂપ બદલાતું હોય છે. પછીનો જે મુદ્દો આવે છે સોશિયલ ટ્રેન્ડ્સ, જિયોગ્રાફિકલ પોઝિશન, અવેલેબિલિટી ઓફ રિસોર્સિસ, આ બધા એટલે કે સામાજિક મૂલ્યો છે, સામાજિક પ્રવાહો છે, ભૌગોલિક સ્થિતિ છે, અવેલેબલ રિસોર્સિસ છે, આ બધા જ પરિબળો આર્થિક પદ્ધતિની પસંદગી ઉપર અસર કરે છે. કોઈ પણ સમાજ મૂડીવાદ શા માટે અપનાવે, કોઈ પણ સમાજવાદી શા માટે બને, કે ભારત કે જેવા કોઈ પણ દેશોએ શા માટે મિશ્ર અર્થતંત્ર અપનાવે. તો આ બધા દેશોએ જે મૂડીવાદી, સમાજવાદી કે આર્થિક પદ્ધતિમાંથી કોઈ પણની પસંદગી કરી છે, એ પસંદગી પર સામાજિક મૂલ્યો છે, ભૌગોલિક સ્થિતિ છે કે ઘણા અન્ય પરિબળો છે, એની પોતાની માન્યતાઓ એ બધું અસર કરે છે. સાધનો કેટલા છે, દાખલા તરીકે ભારતમાં વસ્તી અતિશય છે, ભારતમાં પ્રાકૃતિક સંપત્તિ ઘણી છે, પણ તેની સામે વસ્તી પણ બહુ ઘણી છે. એટલે મૂડીવાદ શુદ્ધ અપનાવીએ તો બળિયાના બે ભાગ એના જેવું, જે વધારે સક્ષમ હોય એ વ્યક્તિ વધારે સંપત્તિ એકઠી કરી લે. તો અમુક જગ્યાએ એવું પણ હોવું જોઈએ કે વસ્તીનો અમુક ભાગ પોતાની જરૂરિયાતોથી વંચિત ન રહી જાય. એટલા માટે સમાજવાદી સમાજ રચનાનું ધ્યેય રાખવાનું મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું. બીજી બાજુ જે લોકોએ મૂડીવાદી મુક્ત આર્થિક પદ્ધતિ અપનાવી છે, ત્યાં મૂડી વધારે છે, સાધનો વિપુલ માત્રામાં છે અને વસ્તી ઓછી છે. તો એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે સાધનો લઈ શકે એવી પરિસ્થિતિ છે ત્યાં. તો મુક્ત અર્થતંત્ર અપનાવ્યું, ત્યાં કોઈ બંધન રાખવાની જરૂર હોતી નથી. તો આ રીતે ડિસિઝન લેવાય છે કે કઈ રીતે આર્થિક પદ્ધતિ અપનાવી. તો આના બધા ઉપર અસર પડે છે કે સમાજ કયા પ્રકારનો છે, ભૌગોલિક સ્થિતિ કઈ છે અને ઉત્પાદનના સાધનો કેટલા પ્રમાણમાં છે. એ બધા પરિબળો આર્થિક પદ્ધતિ પર અસર કરે છે. હવે આપણે જોઈએ છીએ પછીનો જે પોઈન્ટ્સ આવે છે તેમાં ટાઈપ્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ, આર્થિક પદ્ધતિઓ કેટલી છે અને કયા કયા પ્રકારની છે. આપણા અભ્યાસક્રમમાં માત્ર 3 આર્થિક પદ્ધતિ છે,
મૂડીવાદ, સમાજવાદ અને મિક્સ ઇકોનોમી. પણ એ કઈ રીતે આર્થિક પદ્ધતિનો જન્મ થયો, કેવી રીતે ઇવોલ્યુશન એનો કઈ રીતે વિકસી, એનો આપણે એક પરિચય લઈએ. તો સૌથી પહેલાં તો પ્રાઇમરી સોસાયટી છે કે બહુ જ પહેલાંના સમયમાં, કદાચ આપણે આદિમાનવો અને જંગલવાસી હતા એ સમયે કોઈ નિશ્ચિત પ્રકારની આર્થિક પદ્ધતિ હતી જ નહીં. કોઈ પદ્ધતિની જરૂર જ નહોતી. દરેક મનુષ્ય શિકાર કરીને પોતાની જરૂરિયાત સંતોષી લેતો, ફળ તોડીને પોતાની ભૂખની જરૂરિયાત સંતોષી લેતો, ગુફાઓ હતી એમાં રહેવાનું હતું. ધીમે ધીમે ખેતી કરતાં આવડ્યું. ખેતી એક જ વ્યક્તિ ન કરી શકે. ખેતી કરવા માટે એકબીજાના સહકારની જરૂર ઊભી થઈ અને એકબીજાના સહકારને માટે પરિવાર અને પછી સમાજનો વિકાસ થયો. આ પછી આ સમયે અમુક શારીરિક ક્ષમતા કદાચ વધારે મનાતી હશે અને લડાઈઓ થાય અને જે લોકો વધારે જમીનના માલિક બની શકે અને એ લોકો અમુક ગુલામો પણ બનાવી શકતા. તો જે નબળી વ્યક્તિ હોય, ગુલામ રહેતી, શક્તિશાળી વ્યક્તિ એની માલિક બને. તો ગુલામી વ્યવસ્થાનો વિકાસ થયો. ગુલામોને તેના કાર્ય પૂરતું મળતું. ધીમે ધીમે જમીનદારી પ્રથા વિકસી, જેને આપણે સામંતશાહી, ફ્યુડલિઝમ પણ કહીએ. સામંતશાહીમાં શરૂઆતમાં તો જ્યારે ગુલામી પ્રથા કે એ સામંતશાહીની પ્રથા શરૂઆતમાં તો એવું હતું કે માલિકો અને મજૂરો સાથે જ કામ કરતા, બહુ વર્ગભેદ નહોતો. પણ ધીમે ધીમે જેમ જમીનદારો શક્તિશાળી થતા ગયા તેમ તેમ આ રીતે ગુલામી પ્રથામાંથી સામંતશાહી અને જમીનદારી પ્રથા આગળ વધી. સામંતશાહી પ્રથામાં જમીનદારો અને ખેતમજૂરોનો જે વિભાગ છે, ખેતમજૂરોનો જે વર્ગ છે એ અલગ બન્યો. મજૂરો, શ્રમિકો કામ કરતા અને જમીનદારો તેમના માલિક રહેતા. આ રીતે ગુલામ અને સામંતશાહીની પ્રથામાંથી ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. મશીનો વિકસ્યા તો ઉદ્યોગો માટે ફાજલ શ્રમની જરૂર ઊભી થઈ. એ વખતે જો કિસાન પ્રવૃત્તિમાંથી, કૃષિ પ્રવૃત્તિમાંથી શ્રમિકો બહાર આવે તો ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે મળી શકે. એટલે અમુક મૂડીપતિઓએ ફાજલ શ્રમિકોને, જે કૃષિમાં ગુલામીની વ્યવસ્થામાં હતા, એ લોકોને આંદોલન કરવા માટે પ્રેરિત કર્યા. અને તમે ગુલામ છો, તમારા હકો તમને મળવા જોઈએ, શા માટે જમીનદારો જ બધી તમારી મહેનતનું ફળ લે છે, એવી બધાના આધારે ધીમે ધીમે કૃષિના મજદૂરોને, ખેત મજૂરોને બહાર કરવાનું શરૂ કર્યું. આ ફાજલ થયેલો જે સમય છે, શ્રમ છે, એ ઉદ્યોગોના વિકાસ માટે આગળ વધ્યો. એટલે એક સમય એવો હતો કે જ્યાં જમીન માલિકી મહત્ત્વની ગણાતી, હવે ધીમે ધીમે ઉદ્યોગો અને મૂડીપતિઓનો વર્ગ પ્રભાવશાળી બનવા માંડ્યો અને મૂડીવાદ શરૂ થયો. જ્યાં એક વખત સામંતશાહી હતી, ગુલામી પ્રથા હતી, પછી સામંતશાહી હતી, હવે મૂડીવાદ અને મૂડીવાદી મૂડીપતિઓનો પ્રભાવશાળી વર્ગ ઊભો થયો. મજૂરો, શ્રમિકોની તો પરિસ્થિતિ ખાસ ફેરફાર નથી થયો. એ લોકો પહેલાં ખેતમાં મજૂરો હતા, હવે ફેક્ટરીઓમાં મજૂરો છે. પણ ઉત્પાદનનું કયું સાધન સમયના કયા તબક્કે વધારે પ્રભાવશાળી બને છે એ જોવાનું છે. એક સમય એવો હતો કે જમીન જેની પાસે હોય, જમીન માલિકી, એ વધારે પ્રભાવશાળી વર્ગ કહેવાતો. હવે મૂડીપતિ વર્ગ વધારે પ્રભાવશાળી કહેવાય છે, એ છે મૂડીવાદ. મૂડીવાદમાં વર્ગ વિગ્રહ બહુ જ તીવ્ર બન્યો. માલિકો શ્રમિકો પાસેથી વધારે કામ લઈ તે લોકોના માત્ર જીવન ચાલે એટલો જ એ લોકોને વેતન અપાતું અને બાકીનો નફો પોતાની પાસે સંગ્રહ કરતા. ગરીબો વધારે ગરીબ રહ્યા, મૂડીપતિ વધારે સમૃદ્ધ બનતા ગયા. અસંતોષ જે જન્મ્યો એમાંથી મૂડીપતિ જ ન હોય અને મૂડીવાદ જ ન હોય એવો એક વિચાર જન્મ્યો કે દરેક વ્યક્તિ સમાજમાં સરખી હોય. મૂડીનો કોઈ માલિક જ નહીં, મૂડીનો માલિક આખો સમાજ સમાન રીતે. એમાંથી સમાજવાદનો જન્મ થયો. સમાજવાદ, એમાં કોઈ વર્ગ વિગ્રહ નહીં, દરેક વ્યક્તિ સમાન. પણ ઉત્પાદન કેવી રીતે કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એ બધા જ ડિસિઝન એક આયોજન કરનારું જૂથ અથવા તો સમૂહ નક્કી કરે, જે દરેક સમાજની દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે તેની જરૂરિયાત પૂરી કરે. કોઈની વધારે પણ પૂરી ન થાય જરૂરિયાત, કોઈને ઓછી પણ ન મળે. તો આ સમાજવાદ થયો.
પણ એમાં એક ખામી રહી ગઈ કે સમાજવાદમાં જે લોકો વધારે મહેનત કરતા એ લોકોને પણ માત્ર જરૂરિયાત પૂરતું જ મળતું, એટલે અસંતોષનું બીજું સ્વરૂપ ઊભું થયું. કોઈને વધારે મહેનત કરવાની ઈચ્છા જ ન થઈ, કારણ કે કોઈ પણ વધારે કામ કરે, સારી રીતે કરે તો પણ વળતર એટલું જ મળે કે જેટલું ઓછું કામ કરનારને મળે, કારણ કે જરૂરિયાત પ્રમાણે વળતર મળે. તો આમાંથી જે ધીમે ધીમે અસંતોષ ઊભો થયો, તેમાંથી મૂડીવાદ અને સમાજવાદ બંનેના સારા પાસાઓ અને સારા મુદ્દાઓ લઈને એક નવી જ આર્થિક પદ્ધતિનો જન્મ થયો, જે છે મિશ્ર અર્થતંત્ર, મિક્સ્ડ ઇકોનોમી, જેમાં મૂડીવાદી પ્રથાના પણ તત્વો છે અને સમાજવાદી પ્રથાના પણ તત્વો છે. તો કઈ રીતે પ્રાથમિક સમાજમાંથી ગુલામીની પ્રથા આવી, ગુલામીની પ્રથામાંથી સામંતશાહી આવી, મૂડીવાદ પ્રભાવશાળી બન્યો, સમાજવાદ અસ્તિત્વમાં આવ્યો. અત્યારે એવી સ્થિતિ છે કે ક્યાંય વાસ્તવમાં શુદ્ધ સમાજવાદ અસ્તિત્વમાં છે જ નહીં. 1990-91 પછી સમાજવાદનું કોઈ જગ્યાએ પ્રેક્ટિકલ એક્ઝિસ્ટન્સ નથી, પણ આપણે સિદ્ધાંત તરીકે તેને અભ્યાસમાં જરૂર લઈએ છીએ. શુદ્ધ મૂડીવાદ પણ નથી, પણ આપણા અભ્યાસ માટે છે. અત્યારે જે વિશ્વના કોઈ પણ દેશમાં હોય એ વત્તા ઓછા અંશે ડિગ્રી અથવા તો એનું પ્રમાણ કેટલું છે એના આધારે મિક્સ ઇકોનોમી છે. સરકાર કેટલો હસ્તક્ષેપ કરે છે અને કેટલી સ્વતંત્રતા પ્રજાને આપે છે, કેટલું માર્ગદર્શક બને છે, એના આધારે મિક્સ ઇકોનોમી અસ્તિત્વમાં છે. આ 3 મુખ્ય આર્થિક પદ્ધતિઓનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? આર્થિક પદ્ધતિ, આપણે જે દેશમાં છીએ એ આર્થિક પદ્ધતિને સમજવા માટે આપણે અલગ અલગ આર્થિક પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ. જેમાં આપણે જોયું કે આર્થિક પદ્ધતિનું સ્વરૂપ પરિવર્તનશીલ છે. એક સમયે એક પદ્ધતિ અપનાવી એ જ હંમેશા રાખવી એવું જરૂરી નથી. તો આપણું અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશોના અર્થતંત્ર, એની તુલના કરવાની અને એમાંથી જે સારા તત્વો હોય એમાં એ જોઈને આપણે આર્થિક પદ્ધતિમાં ફેરફાર કરી શકીએ, એટલા માટે આપણે અલગ અલગ આર્થિક પદ્ધતિનો અભ્યાસ કરવાનો હોય. બીજો મુદ્દો એ છે કે આપણે અત્યારે જે પ્રકારના વિશ્વમાં રહીએ છીએ એ માત્ર પોતાના જ સમાજ કે પોતાના જ દેશ પૂરતું સીમિત નથી. આપણા સંબંધો વૈશ્વિક બન્યા છે. આપણે વિશ્વના દેશો સાથે વ્યાપાર કરીએ છીએ, આપણા વિશ્વના લોકો સાથે સંપર્કમાં છીએ. એ બધી સ્થિતિમાં અન્ય દેશોમાં કયા પ્રકારની આર્થિક પદ્ધતિ અપનાવાયેલી છે એ જોવું જરૂરી છે. તો એના માટે કરીને પણ આપણે આપણા દેશની પદ્ધતિ તો અભ્યાસ કરવી જ જોઈએ, સમજવી જ જોઈએ, બીજા દેશોની પદ્ધતિ પણ સમજવી જોઈએ. પરિવર્તનશીલ હોય છે, પરિવર્તન કરી શકાય એટલા માટે, વ્યાપાર કરી શકાય એટલા માટે આપણે અલગ અલગ આર્થિક પદ્ધતિઓ સમજવી જોઈએ. તો આપણા અભ્યાસક્રમમાં હવે જે બૃહદ આર્થિક પર્યાવરણનો મુદ્દો આવે છે એ છે આર્થિક પદ્ધતિનો પરિચય. હવેની શ્રેણીમાં આપણે જોઈશું કે આ પદ્ધતિઓ કઈ કઈ છે. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે તેવી શુભેચ્છા. થેન્ક યુ. સ્વાધ્યાય ટીવી